આપણે ગોમતી ઘાટ આવી ગયા હવે. દ્વારકાધીશના આપણે દર્શન થઈ ગયા છે. હવે તેને ભરત ગરદી જ લાગે છે. આપણે ગોમતી ઘાટે જઈએ, ગોમતી ઘાટ અને દરિયાનો સીન બતાવીએ. હા, અને પછી વહીથી નીકળીએ આપણે પહેલા ડૂબીએ. હાલ દરિયા પર પાણી નહીં એટલું બધું. ના ના, પેલી વાત તો છે. આ તો ખાલી આટલા આવી જાય. તો ખરેખર નાવાની ઈચ્છા થઈ ગઈ છે. લગભગ કલાક 2 કલાક ખોટી થવું પડે. નાહીએ નાખો. અને ઘેર રોમાપીનો પાઠ છે, હરિભાના ઘેર. એટલે અમારા ટાઈમ છે પહોંચવું પડે. ટાઈમ નહીં, ટાઈમના અભાવથી તમે લેટ આવ્યા અમારી એટલો આનંદ આવે છે ને આ જગ્યા પર. ખરેખર દર્શન કરવા આવવું તો દ્વારકા જ આવવું, બહુ મજા આવે. તો અહીંથી નીકળીએ. બહુ મજા આવી, મોજ કરી લીધી. બધાને રીલ બિલ બનાવવા, રીલ બની ગઈ બધાને. ફોટા પાડી દીધા ભરત છીએ એકલાને. હા, પાડ્યા જ મેં એકલા નહીં પાડે. હું વાત જતો તો તમે કહો ના, એ વાત નહીં જાઉં આખું. હવે હું કહું, ગોઠિયા હોય ખાવા ફેર કે કોઈ નાસ્તો બીજો કરવો? હા, ખાવું પડશે પેલું. નાસ્તો જ કરવો પડશે કે? હા, ખાવું પડશે પેલું. તો ગમે તે જગ્યાએ આપણે ખાઈ લઈએ. હાલો, હા બોલો. ચોકણ સિંધો ચોકણ હાઈવે પર બરાબર. તો ખરેખર બહુ મજા આવી. હા, નાસ્તો હાલ નહીં કરો ને એમ કહું. નાસ્તો હાલ નહીં કરો. એ ભાઈ આવ્યો તો પાણી પી લ્યો. એટલે કે અમે ચિંતુ બધા વાતો કરો. શું કેવું ચિંતુ? મજા જાય નો જો પેલું બાજુ ખાલી જોયું મજા જો મસ્ત લાગે જો. ભરતી આબા બીક લાગે તો ભરતી આવા દોડો મારો આપણે ટાઈમ થોડો એક વસ્તુ લાલા ખરું કે જોખમ કોઈ ના લેવરે. ના જોખમ ના લેવા. શું કેવું? ના બાવા ના પડે. નાવાનું હું અત્યારે વચમાં નતો પેલા કોઈ થયું ખ્યાત ગયા હતા. જોખમ ના લે બધા પૂરાથી નાવા પડી પડાય નહીં. બહુ વાર આગળ પડે ના પડે પણ બહાર સાઈડમાં રહેવાય. બહુ અંદર વધારે આગું ના જવરાય. દરિયો છે, દરિયાનો હવું ના થાય. ઠંડુ પીવું ઠંડુ લાયા ભરે છે. ઠંડુ પી લઈએ. હવે તમે લાયા છો પછી ઠંડુ લાયા છો. ઠંડુ આલા લઈ બજાર આલા બાજુ
શ્રી કૃષ્ણની નગરીમાં તો મોજ જ અલગ નહીં બરોબર. હા ભગવાન હસી વખત જેટલી મજા છે એ વાત ભગવાન હસી વખત જેટલી મજા છે કે આપણે આજે એમ કે યાદ કરીએ છીએ તો એ હસી વખત તો જેટલી મજા છે ભાઈ એની દ્વારકા નગરી કેવી છે એ ખાલી કલ્પના કરો ખાલી હે બરોબર. ના ભગવાન આવશે કલ્કી અવતારમાં આવશે કે હા એ વખત બહુ રૂપ પેલું હશે. હા ચુરટી બહુ મસ્ત રમાય પાછી. જગ્યા પાર્કિંગ ની જગ્યા ના મળે. તો મિત્રો આરે કોક વારો મંદિર લઈ ગાડી મોટી લે ગાડીમાં ગાડી લગાવવા થાય કે લેજો એનો બ્લોગ લેજો કેમ નહીં લઈ લેજો આવતો લેજો જૂની સિસ્ટમ નું લઈ લે. તો મિત્રો આરી જૂની સિસ્ટમની હો પેલા આરી બહુ હતું. આરી બહુ ચાલતી હતી પેલા. મેં કીધું બહુ રમે આપણે બહુ રમે. હરાજી લઈ લઈ પાણી પર જતા હા હા લઈ લે તમારો 5 હા બસ તમારે પસંદ પડી ગયું બધું આમાં લખેલું છે પાછળ. અરે દીવાથી જાડા દુઆ દીવો અંદર કરેલો પરસી લેવા ગયા છે અંદર કૃષ્ણને ફી લેવા ગયા ફોટો ઓફિસમાં લગાવો છે ને ના થવાય આ ભરતી આવતો વાર ના થવાય. આપણે નાવડું તો કેમ પડ્યું ખાલી પડી કે પૂરું આ નાવડું આમ પડી ગયું આ તો હમણાં આટલા પાણી આવી ગયા. મિત્રો આ જતા પાણી નતું અને આ એટલે પાણી ભરાઈ ગયું ફૂલ ભરાઈ ગયું. બહુ મોટી બજાર તો મિત્રો તજા ચડી મસ્ત સજા ચડી જોરદાર દર્શન થઈ ગયા જબર દર્શન થઈ ગયા.
ગયા જાગરો ના હોય પછી મજા આવી દો કે ફરવાની. તો જય માતાજી. અમાર બલ્લુભાઈ વધારે ખાઈ ગયા છે એટલે કે પહેલા ડુંગર તો અમે નહીં ચડી ગયા એટલે હા એટલે પહેલા ડુંગર અમે ડાયરેક્ટ ગાડી ચડાવતા હતા પણ ગાડીમાં શું પથરા નળે એવા હતા એટલે ગાડી ના ચડાવી તો અડધામથી પાછા વળ્યા પણ આ બલ્લુભાઈને કારણે. હા મારે તો ગાડી જવા જ દેવી હતી હજુ આમ જવા દે આ રોડે રોડે જવા દે બહાર નીકળી જાય. તો જો આ બાજુ હર્ષિત વન છે હર્ષિત વન છે બળવા દે મોજા આવી તું કાલે તો જય માતાજી મિત્રો. આપણે અમે દેખાય મહાદેવનું મંદિર છે અને એની સામે જે દેખાય હર્ષિત વન છે અને હોમે કોયલો ડુંગર અને એ મંદિર આપણે હર્ષિત માતાનું છે. જો હું બતાવી દઉં આ મંદિર હર્ષિત માતાનું. બળુભાઈ હાડો લોક કર્યા કરજો. તો હડો દરિયો બતાવું અને દરિયાના મોજા તમે જુઓ. વાહ. તો લીલાજીના પગ પલળી ગયા છે અને દરિયાના મોજા વધારે આવવા મળ્યા છે. જોઈ લો મિત્રો જોઈ લો. જો ખાલી હજુ આગળ દીધો જો ખાલી પેલો મોજો ઉછળીને આવો ખાલી જો. પેલો આવશે તો ખાલી આર્યો આવશે એને બોલવા આવશો આવ્યા. બળવા પેલો આવશે પેલો આવજો. સત છે હાલે સત નહીં. આવ્યો આવી જો બળવા જો ખાલી. હા હા આ પાછળ ત્યાં એટલે વેરાઈ ગયું કોઈ કણ તો આવો તો આવ્યો. હા હું લગી રહ્યો મને હું જાગતો જ છું. દેખાય
ઓછો ગુલ્લુ આરે સિદ્ધુએ ફૂલ ઊંઘ લીધી ને તો એલા ફેર તો જબ્બર આરામ કર્યો. રાતની બીક નથી પેલા ડ્રાઈવર આગતો આખી રાત જાગી ગયો આગતો. આમ તો આજ મને જબરદસ્ત ગાડી કાઢી પડી ચોકન આછી રાત ના આજી યાર દાળ તો પૂછ નહીં આજી તારા નહીં આજી પણ ફૂડ એ તો પછી કોઈ ના કે દા પેલી વખત મેં નથી કાઠી રખે કાઠી દાળે પડે બાજુ. પેલી વખત આવતી જતી મેટ લીધી હતી ને બલ્લુ ચો બેઠો હતો ઘડી કર બેઠો હતો એ ઊંધા લઈ ગયો હતો. પેલી વખત વાતે જતી મેટ લીધી બલ્લુ બેઠો ઘડીક ઊંધા લઈ ગયો. તો ચોટીલા ચામુંડ માતાનું મંદિર આવી ગયું છે. જય ચામુંડમાં ફોલો કરજો. તો ચોટીલાથી જેટલા પણ મિત્રો વિડીયો જોતા હોય અમારા એસબીએન દોસ્તાની એ બધા કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે ચોટીલામાં પણ આટલો વિડીયો જોરો છે. હા શું કહેવું બરોબર. સાચી વાત. તો જય માતાજી મિત્રો. તો અમે ફાઇનલી હવે ઘેર નીકળી ગયા છીએ. તો બરોબર કેટલા આવ્યા આપણે વિરંગોમ આબાજ આવી ગયા. હા વિરમગામથી થોડાક આગળ નીકળ્યા છીએ વિઠલાપુર વચ્ચે ને વિરમગામ વચ્ચે. તો હવે કલાક થાય. કલાક જેવું થાય સીધા ઘેર જતું રહેવું છે અને પછી પાછળ રોમાપીરનો પાઠ છે વધે એટલે ફટાફટ ઘેર જઈએ. અને આટલા આપણો બ્લોગ પૂરો થાય છે તો લાઈક કરજો, શેર કરજો અને પરસી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતા.